પણ 1 મહિનામાં બાંધો, પણ અશક્ત હોય, ઢીલા હોય, અમે ન કરી શકીએ એવા કોઈ કરતા કોઈ એક પણ વ્યક્તિ જે સંપ્રદાયને અનુસરે છે એને ચાતુર્માસમાંથી છૂટી આપવામાં આવી નથી. એટલે ચાતુર્માસની અંદર આપણે જે સત્સંગીઓ છે, પછી સંતો હોય, સત્સંગીઓ હોય, આપણી ગુરુકુળના ભણનારા વિદ્યાર્થીઓ હોય, એ પણ 4 મહિના સુધી કંઈક વિશેષ નિયમ છે એ રાખી અને ભગવાનને રાજી કરતા હોય છે. ત્યારે આ નિમિ એકાદશી એ નજીક આવે છે, ત્યારે કંઈક સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે આપણે શું નિયમ લેવું છે અત્યારથી નક્કી કરી રાખવા. અને જે આપણે કરતા હોય એમાં નિયમને નહીં ગોઠવી દેવાનો, પણ એનાથી વિશેષ એક નિયમ લેવાનો. રોજે આપણે દર્શન કરવા આવતા હોય અને આપણે લખી નાખીએ કે ભાઈ દર્શન કરવા એ મારો નિયમ, એ તો આપણે કરીએ જ છીએ, પણ મહારાજે કીધું વિશેષ નિયમ છે એ ગ્રહણ કરવાનો. વિશેષ ક્યારે કહેવાય? જે આપણે નથી કરતા અને એ કંઈક કરીએ તો એને શું કહેવાય? વિશેષ. 15 દંડવતનો નિયમ લીધું હોય, અત્યારે આપણે 5 દંડવત કરતા હોય તો આપણે કેટલા કરવાના રહ્યા? 20 કરવાના. કારણ કે 5 તો આપણે કરીએ જ છીએ અને 15 દંડવતનો આપણે નિયમ લીધું હોય તો 20 દંડવત કરવાના. એટલે જે કરતા હોય એના કરતા થોડું વિશેષ નિયમ ગ્રહણ કરવાનું. ઝાઝા નિયમો લેવા એના કરતા પણ જે નિયમ લઈએ એને 4 મહિના સુધી સારધાર પૂરું કરવું એ વધારે મહત્વનું છે. ઘણાને શું છે, ફોરો ચડે એટલે આખે આખું જે પતું દીધું હોય એ પતું તો ભરી નાખે, પણ પાછળના પેજમાં લખવા પડે. પણ પછી 1 મહિના પછી 2 મહિના પછી ખરેખર એને યાદ નથી હોતું કે મેં કેટલા નિયમ લીધા છે. એટલે નિયમ જે લઈએ, 1 લ્યો, 2 લ્યો, 3 લ્યો, પણ એ નિયમ આપણે ચાતુર્માસમાં પૂર્ણ કરવાના હોય છે. તો આપણી ભગવાનમાં શ્રદ્ધા કહેવાય, આસ્તિકતા કહેવાય. જો નિયમ લઈને પૂરા ન કરીએ તો આપણને અપરાધ લાગે. એટલે નિયમ, અને જો નિયમ લઈએ જ નહીં તો પણ આપણે મહારાજની આજ્ઞા લોપી કહેવાય. કારણ કે મહારાજે નિયમ લેવાનું કીધું છે અને આપણે લઈએ નહીં તો એ પણ ગુનેગાર બનીએ. અને જો નિયમ લઈએ અને પૂરા ન કરીએ તો પણ ગુનેગાર બનીએ.